અધ્યાય 10મો વિભૂતિ યોગ. શ્રી ભગવાન કહે છે, એ મહાભાવ, ફરી પણ મારું પરમ વચન તું સાંભળ. મારા પર પ્રેમમય બનેલા તને હું એ તારા હિતની ઈચ્છાથી કહીશ. ફરી પણ મારું પરમ વચન તું સાંભળ. પહેલા ક્યારે કહ્યું હતું? અહીં ફરી કહેવાનો આશય એ છે કે પહેલા હું મને પોતાને કહી લઉં, પછી તને કહું. અર્થાત હું પોતે અનુભવ કરીશ તો જ તને અનુભવ કરાવીશ. એટલા માટે મહાપુરુષો કહે છે કે અનુભવી જે હશે તે જ જિજ્ઞાસુને અનુભવ કરાવી શકશે. જે અનુભવી હોય તે જ જિજ્ઞાસુને આત્માનો અનુભવ કરાવી શકે. મારું પરમ વચન તું સાંભળ. પરમાત્માનું જે પરમ વચન છે એ તો અર્જુન જ છે. એટલે શ્રી કૃષ્ણ કહે છે કે મારું પરમ વચન તું સાંભળ. મારા પર પ્રેમ બનેલા તને હું એટલે મારું પરમ વચન અર્થાત અર્જુન એ તારા હિતની ઈચ્છાથી કહીશ. તો અર્જુનનું હિત તો મુક્ત થવામાં જ છે. ભવના સમુદ્રથી તરી જવામાં જ અર્જુનનું હિત છે. એટલે અહીં કહે છે કે તને હું એ તારા હિતની ઈચ્છાથી કહીશ. મહાપુરુષો જે કઈ વચનો કહે છે આ શરીરમાં રહેલા જીવાત્માઓને એ હિતના જ વચનો કહે છે. મહર્ષિઓ કે દેવો મારી ઉત્પત્તિને જાણતા નથી, કેમ કે હું દેવો અને મહર્ષિઓનો સર્વ પ્રકારે આદિ છું. મહર્ષિઓ કે દેવો પરમાત્માની ઉત્પત્તિને જાણતા નથી, એટલે કે એ અજાણ્યા છે એવી બાબત નથી. પણ અહીં કહેવાનો આશય એ છે કે મારી ઉત્પત્તિ હોય તો જાણે ને. જો પરમાત્માની ઉત્પત્તિ હોય તો પરમાત્માનો અંત પણ હોય. પણ પરમાત્મા જે કહેવાય છે તે ઉત્પત્તિ અને લયથી રહિત પદ છે. એટલે તો પરમાત્માને અવિનાશી કહેવાય છે, વિનાશથી રહિત છે પરમાત્મા. એટલે શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કહે છે કે મહર્ષિઓ કે દેવો મારી ઉત્પત્તિને જાણતા નથી, કેમ કે મારી ઉત્પત્તિ કે લય જેવું નથી મારામાં. જે મને અજન્મ અનાદિ અને લોકોના મહેશ્વર રૂપે જાણે છે તે મનુષ્યો મૂળતા રહિત હોય સર્વ પાપોથી છૂટે છે. જેને પરમાત્મા કહેવાય છે તે અજન્મા છે. આત્મા પરમાત્મા આ એક જ મુદ્દાના નામ છે. એ સભર ભર્યું પદ આ શરીરમાં હોવાથી આત્મા કહેવાય છે. અને ઇન્દ્રિયોમાં રમણ કરે છે એટલે એ જ પદને જીવાત્મા કહેવાય છે. અને વિષયોનો ભોગ ભોગવે છે એટલે એને જ મન કહેવાય છે. અને જો કોઈ તત્વદર્શી સદગુરુનો ભેટો થઈ જાય, કૃપા થઈ જાય અને જો પોતામાં રહેલા પરમ તત્વની ઓળખાણ થઈ જાય અને આ શરીરમાં રહેલો પુરુષ એ પરમાત્મા પદમાં સ્થિર થઈ જાય અને આ દેહ અધ્યાસથી રહિત થઈ જાય તો એ જ પરમાત્મા કહેવાય છે, એ જ મહાત્મા કહેવાય છે. અને એ પદ અજન્મા જ છે. એટલે અહીં કહે છે જે મને અજન્મા અનાદિ અને લોકો એટલે ઇન્દ્રિયોએ અને અંતઃકરણોએ જે દેવતાઓ રહેલા છે તે
તેમના મહેશ્વર રૂપે જાણે છે તે મનુષ્યો મૂઢતા રહિત હોય સર્વ પાપોથી છૂટે છે. મૂઢતા રહિત એટલે અજ્ઞાનથી રહિત હોય, પાપોથી છૂટે છે. અરે સર્વ પાપો એટલે પોતામાં રહેલા પરમાત્માને ના જાણવું જ પાપ છે. અજ્ઞાન જે છે એ જ પાપ છે, એનાથી છૂટે છે. ચાલો બુદ્ધિ, જ્ઞાન, મોહરહિતપણું, ક્ષમા, સત્ય, દમ, ઇન્દ્રિય નિગ્રહ, શમ, મનોનિગ્રહ, સુખ દુઃખ, ઉત્પત્તિ નાશ, ભય અભય, અહિંસા, સંભાવ, સંતોષ, તપ, દાન, યશ અને અપયશ આ પ્રાણીઓના જુદા જુદા પ્રકારના ભાવો મારાથી જ થાય છે. મારાથી એટલે આ હાડકા ચામડાના શરીરમાં જે પુરુષ રહેલો છે, જેના શાસ્ત્રો પરમાત્માનો અંશ કહેવાય છે, એનાથી જ આ જુદા જુદા ભાવો પેદા થાય છે. નિર્ણય, કોઈ પણ બાબતનો નિર્ણય થવો, કોઈ પણ બાબતનું ભાન થવું, મોહપણું કે મોહરહિતપણું, એ પણ આ શરીરમાં રહેલા પુરુષથી જ આ બધા ભાવો ઉત્પન્ન થાય છે. એટલે આ શ્લોકમાં કહે છે કે બુદ્ધિ, જ્ઞાન, મોહરહિતપણું, ક્ષમા, સત્ય, દમ. દમ એટલે ઇન્દ્રિય નિગ્રહ, સમ એટલે મનોનિગ્રહ, સુખ દુઃખ, ઉત્પત્તિ નાશ, ભય અભય, અહિંસા, સંભાવ, આ બધા જે ભાવો જે ઉત્પન્ન થાય છે, દરેક પ્રાણીઓની વાત છે. આ મનુષ્ય એકલાની વાત નથી. એ આ શરીરમાં રહેલા પુરુષમાંથી જ ઉત્પન્ન થાય છે, એના વડે જ ઉત્પન્ન થાય છે. એટલે કે છે કે આ પ્રાણીઓના જુદા જુદા પ્રકારના ભાવો મારાથી જ ઉત્પન્ન થાય છે, એવું પરમાત્માનું કહેવું છે. અને એ પરમાત્માનું કહેવું પોતામાં રહીને જ છે. કેમ કે જેને પરમાત્મા કહેવાય છે એ વ્યાપક છે, બધામાં છે, અને બધામાં છે તો પોતામાં જ છે. એટલે પોતામાં રહીને જ કહેવું છે અમને. ચાલો, મારામાં ભાવવાળા 7 મહર્ષિઓ અને તેમની પૂર્વેના 4 સંકાદી તથા 14 મનુઓ મારા મનથી ઉત્પન્ન થયેલા છે, અને આ લોકમાં આ બધી તેમની જ પ્રજા છે. મારા મનથી એટલે સંકલ્પથી જ ઉત્પન્ન થયેલા છે. એટલે માન્યતા વડે જ આ મનાયેલા છે. હકીકતમાં તો હું સ્વયં જ છું. અર્થાત પરમાત્માનું એવું કહેવું છે કે હું સ્વયં જ છું. પણ આ જે બધું કહેવાય છે એ માત્ર સંકલ્પ જ છે, માન્યતા જ છે. અને આ લોકમાં હે અર્જુન, તું પણ એક લોક જ છું. એ લોકમાં આ બધી તેમની જ પ્રજા છે, એટલે કે ઇન્દ્રિયો છે. કેમ કે આ શરીરમાં રહેલો જે પુરુષ છે એ રાજા છે, અને જે ઇન્દ્રિયો, અંતઃકરણો વગેરે છે એ બધી પ્રજા છે. એ 3જા અધ્યાયમાં ખુલાસાવાર કહેવાઈ ગયું છે. ચાલો, જે મારી આ વિભૂતિ તથા યોગને બરાબર જાણે છે તે અવિચળ યોગથી યુક્ત થાય છે, એમાં સંશય નથી. જે મારી આ વિભૂતિને તથા યોગને બરાબર જાણે છે, દરેક અણુ પરમાત્માની વિભૂતિ જ છે. દરેક અણુ જે છે એ પરમાત્માની વિભૂતિ જ છે. અને અર્જુન જે છે એ બધી વિભૂતિઓમાંની એક વિભૂતિ છે. અને યોગ એટલે આ શરીરમાં હુંનો કહેનારો પુરુષ, અને જેને પુરાણો પરમાત્મા, વેદો બ્રહ્મ કહે છે, તે વ્યાપક હોવાથી એ પરમાત્મા પણ આ શરીરમાં છે. અને હુંનો કહેનારો જે અર્જુન છે એટલે કે જીવાત્મા, તે પણ આ શરીરમાં છે. બંને એક જ સમયે છે, એક જ સ્થાને છે. વિચાર કરો, પહેલા તમે ન હતા, પણ પરમાત્મા તો હતા જ અવિનાશી હોવાથી. પછી તમે નહીં હો,
આયુષ્યની સમાપ્તિ પછી તમે નહીં હો, પણ પરમાત્મા તો અવિનાશી હોવાથી હશે જ. પણ અત્યારે તો તમે એટલે હું નો કહેનાર પુરુષ એ પણ છે અને પરમાત્મા પણ છે. અવિનાશી હોવાથી પરમાત્મા છે અને સર્વત્ર હોવાથી પરમાત્મા. એટલે કે જે જગ્યાએ આ હું નો કહેનારો પુરુષ છે તે જગ્યાએ પરમાત્મા છે, અને જે સમયે હું નો કહેનારો છે તે સમયે પરમાત્મા છે. આ યોગ છે, અને આ યોગને જે ઝડપી લે છે એટલે કે પોતામાં રહેલા પરમ તત્વને જાણી લે છે. પરમાત્મા કોણ છે અને કેવા છે, અને હું આ હાડકા ચામડાના શરીરમાં કોણ છું ને કેવો છું, આ બાબતને જે જાણી લે છે, આ યોગને જે જાણી લે છે, એનું નામ જ યોગેશ્વર છે. એવું નથી કે પહેલાના જમાનામાં કોક યોગેશ્વર નામનો માણસ થયો હતો, એવી બાબત નથી જી. આ યોગને જે સારી રીતે જાણે છે એ જ યોગેશ્વર છે. એટલે આ શ્લોકમાં એવું કહેવા માંગે છે કે જે મારી આ વિભૂતિને અત્યારે જે મોજૂદ છે, આ હુંનો કહેનારો જે પુરુષ છે આ શરીરમાં, એ પરમાત્માની એક વિભૂતિ જ છે. અને એ વિભૂતિને જે સારી રીતે જાણે છે, જે મારી આ વિભૂતિને તથા યોગને બરાબર જાણે છે, તે અવિચળ યોગથી યુક્ત થાય છે. અર્થાત એ જ યોગેશ્વર છે, એમાં સંશય નથી. સંશય શામાં ના હોય? અનુભવમાં ક્યારેય સંશય ન હોય. અનુમાન અને કલ્પનામાં સંશય રહેલો છે, અનુભવમાં ખાતરીમાં ક્યારેય સંશય ન હોય. ચાલો, હું સર્વની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી સર્વ પ્રવૃત્તિ છે એમ સમજી પંડિતો શ્રદ્ધાયુક્ત થઈ મને ભજે છે. મારાથી સર્વ પરવર્તે છે. 5 કર્મેન્દ્રિયો નું જે ચળવળાટ છે, એનું સંચાલન છે, એની જે ક્રિયાઓ છે, 5 જ્ઞાનેન્દ્રિયો જેના વડે જ્ઞાન પામે છે, એટલે કે ત્વચા સ્પર્શે છે, કાન સાંભળે છે, નેત્ર જુએ છે, જીભ ચાખે છે, નાસિકા સૂંઘે છે, મન મનન કરે છે, બુદ્ધિ નિર્ણય કરે છે, ચિત્ત ચિંતવન કરે છે, અહંકાર ગર્વ કરે છે. એટલે કે સર્વ ઇન્દ્રિયો અને સર્વ અંતઃકરણો નીચે ચલાયમાનતા છે, એ મારા વડે જ છે. એટલે કે છે કે સર્વ અને મારાથી સર્વ પરવર્તે છે એમ સમજી પંડિતો શ્રદ્ધાયુક્ત થઈ, એટલે કે પોતામાં રહેલા પરમાત્મા વડે જ આ બધું સંચાલિત છે, ચલાયમાન છે એમ સમજીને પંડિતો શ્રદ્ધાયુક્ત થઈને, એટલે ખાતરીવાળા થઈને મને ભજે છે. મને એટલે કે પોતામાં રહેલા પરમાત્માને. ચાલો, તેઓ મારામાં ચિત્તવાળા, મારામાં પ્રાણવાળા, પરસ્પર મારો બોધ કરતા અને મારી કથા કરતા સદા સંતોષ પામે છે તથા આનંદી રહે છે. તેઓ મારામાં જ ચિત્તવાળા, એટલે કે પોતામાં રહેલા પરમાત્મામાં જ ચિત્તવાળા, પદાર્થમાં નહીં. પદાર્થમાં ચિત્તવાળા નહીં, પદાર્થમાં પ્રાણવાળા નહીં, કે કોઈ પદાર્થની કથા કહેનારા નહીં. મારો જ પરસ્પર બોધ કરતા અને મારી જ કથા કરતા સદા સંતોષ પામે છે અને આનંદી રહે છે. ચાલો, એમ મને પ્રેમપૂર્વક ભજતા મારામાં સતત યુક્ત રહેનારા તેઓને હું એવો બુદ્ધિ યોગ આપું છું કે જેથી તેઓ મને પામે છે. જેઓ પરમાત્માને પામવાની ભાવના કરે છે, પામે છે ત્યારે તો જ્યારે પામે ત્યારે પામે. પણ કોઈ પુરુષને આટલો માત્ર વિચાર જ આવે કે આ જેને પરમાત્મા કહેવાય છે તે કોણ હશે અને ક્યાં હશે. જેને પરમાત્મા કહે છે પુરાણો અને જેને વેદો બ્રહ્મ કહે છે, તે મુદ્દો કોણ હશે ને કેવો હશે. અને આ હાડકા ચામડાના શરીરમાં હું પોતે કોણ છું ને કેવો છું,
માત્ર કોઈને આટલો વિચાર પણ આવે ને તો પણ એ પૂજ્ય છે. એ તો દેવતાઓથી પણ અધિક છે. એટલે અહીં કહે છે કે એમ મને પ્રેમપૂર્વક ભજતા મારામાં સતત યુક્ત રહેનારા તેઓને હું એવો બુદ્ધિ યોગ આપું છું કે જેથી તેઓ મને પામે. આ પરમાત્મા જે કહે છે કે હું એવો બુદ્ધિયોગ આપું છું કે જેથી તેઓ મને પામે છે. હું એ વિશે કથા કહું કે આ પરમાત્માનો આપેલો બુદ્ધિ યોગ કેવો છે કે જે યોગ વડે પુરુષ પરમાત્માને પામે. એક વખત નારદે ભગવાનને પૂછ્યું કે પ્રભુ તમે જ્યારે હોય ત્યારે તમારા ભક્તોના જ વખાણ કરતા હોવ છો, તો મને ક્યારેક કોઈ ભક્તનો પરિચય કરાવો. એટલે ભગવાને કીધું ક્યારેક કેમ, આજે જ, હમણાં ચાલો. ભગવાન અને નારદ બંને સાધુનું રૂપ લઈને એક ગામમાં ગયા. ગામમાં એક ખેડૂતનું મકાન હતું, મોટું હતું, વિશાળ હતું. સાંજનો સમય હતો અને આ ખેડૂતને જઈને આ સાધુઓએ કીધું કે ભગતજી, અમે બે મૂર્તિ છીએ અને એમને અમારે પ્રસાદની વ્યવસ્થા અને આજની રાત રોકાવું છે. એટલે પેલા ખેડૂતે કીધું કે મહારાજ, પ્રસાદની વ્યવસ્થા માટે તો હું તમને સીધું આપું છું, પણ આજની રાત રોકાવા બાબતમાં તો જગ્યા નથી. કેમ કે જે પેલો રૂમ છે મોટો, એમાં હું પત્ની સહિત રહું છું. બીજા રૂમમાં મારો પુત્ર અને વહુ રહે છે. અને બાજુમાં રૂમ છે એમાં નોકર રહે છે. પછી પેલી કોહડ છે એમાં બળદ બાંધેલા છે. પેલો વાડો છે એમાં ગાયો ભેંસો બાંધેલી છે. એટલે સુવા માટેની વ્યવસ્થા થાય એવી નથી. એટલે ભગવાને કીધું કે નાના તો કઈ વાંધો નહીં, અમે બીજે કઈક વ્યવસ્થા કરી લઈશું, કોઈ ચિંતા નહીં. તો સીધું પણ બીજેથી જ મેળવી લઈશું. એવું કઈ ભગવાન અને નારદ ચાલ્યા. પણ જતા જતા ભગવાને પેલા ભક્તને આશીર્વાદ આપ્યા, ખેડૂતને, કે તારી પાસે જે કઈ છે એનાથી બમણું થઈ જાય. એવા આશીર્વાદ આપ્યા. નારદજી હતા બહુ ખુશ થઈ ગયા. વિચાર કરવા માટે કેટલા દયાળુ છે ભગવાન. પેલાને ત્યાં સુવાની વ્યવસ્થા ન થઈ અને સીધું તો આપતો તો પણ ભગવાને સ્વીકાર્યું નહીં. છતાં પણ એને આશીર્વાદ બમણું થવા ના આપી દીધા. ખરેખર દયાળુ છે ભગવાન. આવો વિચાર કરતા બંને સાધુઓ ચાલ્યા. ગામ પૂરું થઈ જવા આવ્યું હતું. છેવાડે એક નાની અમથી ઝૂંપડી હતી. તેમાં એક ભગત એક તારો લઈને ભજન કરતો હતો. એક નાનું બાળક જે 4-5 વર્ષનું હતું તે નીચે સૂતું હતું અને ઝૂંપડીમાં એક બકરી બાંધી હતી. આ બંને સાધુઓ ત્યાં જઈને ઉભા રહ્યા. એટલે ભગવાને પેલા ભગતને કીધું, ભગતરાજ જય શ્રી કૃષ્ણ. ભગત કે આવો આવો બાપુ, પધારો પધારો. એક કંતાન હતું તે બહાર પાથર્યું ભગતે અને પોતાના છોકરાને ઉંચકીને બહાર કંતાન પર સુવાડ્યો. બકરી હતી તે બહાર કાઢીને બાંધી અને ગોદડી લઈને ઝૂંપડીમાંથી કચરો બચરો સાફ કરીને ગોદડી ખંખેરીને પાથરી કે આવો બેસો બાપુ બેસો. બે સાધુઓને ઝૂંપડીમાં બેસાડ્યા.
એટલે સાધુએ કીધું કે ભગત આજની રાત અમારે રોકાવું છે અને પ્રસાદની વ્યવસ્થા કરવી છે. અરે કે બાપુ હમણાં લઈ જાઉં. આ ભગત તો ગામમાં જઈને ઉછીનું કે ઉધાર ગમે તેમ ઘી, લોટ, ગોળ વગેરે બધી સામગ્રી લઈ આવીને સાધુઓને આપી. સાધુઓએ જમવાનું તૈયાર કર્યું. પછી ભગતને કીધું ચાલો ભગત જમીએ. કે બાપુ અમે તો જમ્યા છે, આપ જ જમો. બંને સાધુઓ જમ્યા. પછી ભગવાને પેલા ભગતને પૂછ્યું કે ભગત આ ઝૂંપડી તો નાની છે, અમે જ માત્ર 2 જણા સૂઈ શકીશું, તમે? તારે કે કઈ વાંધો નહીં બાપુ, આ બાળક હતો તે સૂઈ ગયો છે, બકરી મેં બાંધી દીધી છે અને મારી વાત રહી, હું તો ભજન જ કરીશ. આ બંને સાધુઓ સૂઈ ગયા. ભગતે આખી રાત ભજન ગાયા. સવાર થયું, પેલા બંને સાધુઓ ચાલવાની તૈયારી કરવા માંડ્યા. રજા લીધી. ભક્ત હાથ જોડીને ઉભો રહ્યો, એની આંખમાંથી આંસુ જાય. આ બંને ચાલવા માંડ્યા. એટલે નારદે વિચાર કર્યો કે ભગવાન આને કંઈક આપવાનું ભૂલી ગયા લાગે છે. પેલાને તો વગર માગે જ આપી દીધું હતું, આને કંઈક આપવાનું ભૂલી ગયા. નારદને થયું કે લાવ હું યાદ કરાવું. એટલે નારદે કીધું ભગવાન આને કંઈક આપો ને. એટલે ભગવાને નારદને કીધું કે નાના જેને તેને શું આપ કરીએ, ચાલ. નારદે કીધું કે આ કેવી વાત છે બાપુ, પેલાએ કશું આપ્યું નહીં, કોઈ સેવા નહીં, અને બમણું કરી આપ્યું ને આને તમે જેને તેને આપો કઈ. ભગવાને કીધું પણ એને શું આપો, પેલાને કઈ જોઈતું નથી, આને કશું જોઈતું નથી, એને શું આપો? અરે કે દાદા કઈક આપો. ભગવાને કીધું ચાલ ને નથી આપવું, એને કશું જોઈતું નથી, મારે કશું આપવું નથી. હટ. નારદ કે જુઓ પ્રભુ આ તો અન્યાય છે. પેલાએ કશું આપણને આપ્યું નથી, કોઈ સેવા નથી કરીને તમે આને બમણું કરી આપ્યું, અને આને આખી રાત બહાર હુર્યો, તમારું ભજન ગાયું, અને તમે કઈક તો આપો, મારું મન નથી માનતું, કઈક આપો. એટલે ભગવાને કીધું કે હારું નારદજી તમે કહો છો તો આપું. એમ કઈ ભગવાને તો કીધું કે જા ભગત પેલી તારી બકરી છે તે મરી જાય. એટલે નારદ કે આ શું કર્યું બાપુ, પ્રભુ તમે આ શું કર્યું, એક બકરી હતી તે તમે તો મારી નાખી. એટલે ભગવાને કીધું જો મેં જે આપ્યું છે અને આપવા જેવું જ આપ્યું છે. નારદ કે ના આ ખોટું કર્યું. ભગવાન કે ખોટું કર્યું હતું તું તપાસ કર. એટલે નારદજી પેલા ભગતની પાસે ગયા તો તે વખતે ભગત એક ઝાડના તું તારી જાતને જુદો અને બીજો શા માટે માને છે, તું તને પોતાને બીજો અને જુદો શા માટે માને છે, એ જ તારી મોટામાં મોટી ભૂલ છે. આવું શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન અર્જુનને એટલે કે આ શરીરમાં રહેલા જીવાત્માને કે છે. જે પાઠ પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ હું છું એમ તું જાણ. સેનાપતિઓમાં કાર્તિકેય હું છું અને જળાશયોમાં સાગર હું છું. મહર્ષિઓમાં ભૃગુ હું છું. વાણીમાં એકાક્ષર એટલે કે ઓમકાર હું છું, એટલે કે પરમાત્માનું સત્ય નામ હું છું. યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું અને સ્થાવરોમાં હિમાલય હું છું. સર્વ વૃક્ષોમાં પીપળો, દેવર્ષિઓમાં નારદ, ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ હું છું. ઘોડાઓમાં અમૃતથી ઉત્પન્ન થયેલો ઉચ્ચ સર્વા, ઘોડાઓમાં અમૃતથી, અમૃત કોઈ પ્રવાહીનું નામ નથી. અમૃત નામ કોઈ પ્રવાહીનું નામ નથી. અમૃત તો એને કહેવાય કે જે અમર કરી દે. જે અમર કરી દે તે અમૃત. એ બાબતનો ખુલાસો ભક્તિ યુગના છેલ્લા શ્લોકમાં છે, એટલે કે 12મા અધ્યાયના 20મા શ્લોકમાં છે. ભક્તોને કીધું છે ધર્મમય અમૃત, જેનાથી અવિનાશી પદની પ્રાપ્તિ થાય છે.
એ જ અમૃત છે. અને ઉચ્ચે સરવા, ઉચ્ચે સરવા એટલે ઊંચું સાંભળનાર. જગતમાં લોકો બહેરાને ઊંચું સાંભળનાર કે છે. કોઈ બહેરો માણસ હોય તો કે છે જરા જોરથી બોલો, ઊંચું સાંભળે છે. અહીં ઊંચું સાંભળનાર એને કીધું છે કે જે પ્રાકૃત વાણી નહીં પણ જે પરાવાણી સાંભળે છે એને ઊંચું સાંભળનાર કીધો છે. એને ઉચ્ચે સરવા કીધું છે. એટલે અહીં કહે છે કે ઘોડાઓમાં અમૃતથી ઉત્પન્ન થયેલો ઉચ્ચે સરવા જાણ. એના સિવાય જે છે એ બધા ઘોડા જ છે. ઘોડા એને કહેવાય કે જે ભાર વહન કરે. ઘોડાઓમાં અમૃતથી ઉત્પન્ન થયેલો ઉચ્ચે સરવા, હાથીઓમાં ઐરાવત અને મનુષ્યોમાં રાજા તું મને જાણ. આયુધોમાં વજ્ર અને ગાયોમાં કામધેનુ હું છું. સંતાન ઉત્પન્ન કરનારો કામદેવ હું છું અને સર્પોમાં વાસુકી હું છું. નાગોમાં અનંત નામનો નાગ હું છું. જળચરોમાં વરુણ હું છું. પિતૃઓમાં અર્યમા અને વશ કરનારાઓમાં યમ હું છું. દૈત્યોમાં પ્રહલાદ અને ગણતરી કરનારાઓમાં કાળ હું છું. પશુઓમાં સિંહ અને પક્ષીઓમાં ગરુડ હું છું. પવિત્ર કરનારાઓમાં પવન અને શસ્ત્રધારીઓમાં રામ હું છું. માછલાઓમાં મગરમચ્છ હું છું તથા નદીઓમાં જે ગંગા છે તે હું છું. હે અર્જુન, સૃષ્ટિઓનો આદિ મધ્ય તથા અંત હું જ છું. વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા એટલે કે પોતાના સ્વરૂપનું પોતાને ભાન થવું એ જ આત્મવિદ્યા છે. વિદ્યાઓમાં આત્મવિદ્યા અને વક્તાઓનો વાદ હું છું. અક્ષરોમાં અંકાર અને સમાસ સમુદાયમાં દ્વંદ્વ સમાસ હું છું. અક્ષય કાળ હું જ છું અને સર્વ તરફ મુખવાળો દાતા એટલે કે ધર્મ ફળદાતા હું છું. વળી સર્વનો સંહારક મૃત્યુ અને ભવિષ્યમાં થનારાઓનું ઉત્પત્તિ કારણ હું છું. અને સ્ત્રીવાચક નામોમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધીરજ અને ક્ષમા હું છું. સામવેદના વિભાગોમાં બૃહત્તમ અને છંદોમાં ગાયત્રી છંદ હું છું, જે 24 માત્રાનો છે અને 3 વિભાગે છે. 10 માત્રે વિરામ અને પછી 4 માત્રા પછી પૂર્ણ વિરામ. એવા 24 માત્રાનો છંદ ગાયત્રી હું છું. મહિનાઓમાં માર્ગશીર્ષ એટલે માગસર અને ઋતુઓમાં વસંત ઋતુ હું છું. છળ કરનારાઓમાં જુગાર અને તેજસ્વીઓમાં તેજ હું છું. જીતનારાઓનો વિજય, નિશ્ચય કરનારાઓનો નિશ્ચય અને સત્વવાળાઓનું સત્વ હું છું. પેલા 56 કરોડ યાદવો છે અને એ યાદવોમાં જે વાસુદેવ કૃષ્ણ કહેવાય છે અને 5 પાંડવોમાં અર્જુન જે કહેવાય છે તે હું છું. મુનિઓમાં પણ વ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ હું છું. હવે અહીં અર્જુને વિચાર કરવો જોઈએ, કેમ કે શરૂઆતમાં શ્રી કૃષ્ણચંદ્ર ભગવાને અર્જુનને કીધું હતું કે મારી મુખ્ય વિભૂતિઓ હું તને કહું છું. એવું અર્જુનની સામે લાંબો હાથ કરીને કીધું હતું. અને આ શ્લોકમાં પણ કે છે કે પાંડવોમાં અર્જુન હું છું. તો અહીં અર્જુને વિચાર કરવો જોઈએ કે આ હું કે હરિ. આ બાબતનો વિચાર કરે એ મનુષ્ય હોય તે જ વિચાર કરે. અને આ વિચાર કરવાનો ચાન્સ મનુષ્યના હાથમાં છે. એને જ મનુષ્ય કહેવાય છે. એટલે કહે છે કે યાદવમાં વાસુદેવ કૃષ્ણ અને પાંડવોમાં અર્જુન હું છું. મુનિઓમાં વ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ હું છું.
દમન કરનારાઓનો દંડ હું છું, જીતવા ઈચ્છનારાઓની નીતિ હું છું, ગુપ્ત ભાવમાં મૌન હું છું તથા જ્ઞાનીઓનું જે જ્ઞાન છે તે હું છું. વળી હે અર્જુન, સર્વભૂતોનું જે બીજ છે તે પણ હું છું. તેવું કોઈ સ્થાવર જંગમ ભૂત નથી કે જે મારા વિનાનું હોય. આકાશ, પવન, તેજ, જળ, પૃથ્વી એ પરમાત્મા વિનાનું નથી અને એ પરમાત્મા વ્યાપક હોવાથી બધામાં છે, ને બધામાં છે તો પોતામાં પણ છે. અને આ શરીર જે છે એ 5 તત્વોનું છે અને એ 5 તત્વોના શરીરમાં જે પુરુષ રહેલો છે એ જ આ શરીરને જાણે છે. એ પરમાત્મા જ છે. એટલે અહીં કહે છે કે તેવું કોઈ સ્થાવર જંગમ ભૂત નથી કે જે મારા વિનાનું હોય. હે પરંતપ, મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી. આ વિભૂતિનો વિસ્તાર તો મેં દ્રષ્ટાંત રૂપે તને કહ્યો છે. જે વસ્તુ ઐશ્વર્યવાળી, શોભાવાળી અથવા બળ કે પ્રાણવાળી હોય તે મારા તેજના અંશથી જ ઉપજેલી તું જાણ. એટલે અહીં કહેવાનો હેતુ એ છે કે જે નશ્વર છે, જે નાશ પામે એવું છે, તે હું નથી. આ બધું મારા વડે ચળવળે છે ખરું, પણ જે પદાર્થ કહેવાય છે તે નશ્વર છે અને એ પદાર્થમાં જે રહેલું છે પદ અર્થાત સબર ભર્યું હોવાથી સર્વમાં સમાન છે તે પરમાત્મા છે. તું માત્ર તેને જ જાણ. એવું અર્જુન પ્રત્યે શ્રી કૃષ્ણચંદ્ર ભગવાનનું કહેવું છે. જે વસ્તુ ઐશ્વર્યવાળી, શોભાવાળી અથવા બળ કે પ્રાણવાળી હોય તે મારા તેજના અંશથી જ ઉપજેલી તું જાણ. અથવા હે અર્જુન, આ બધું જાણવાથી તને શું ફળ છે? આજે મેં અત્યાર સુધી જે તને કે કર્યું તે જાણવાથી તને શું ફળ છે? હું મારા એક અંશ માત્રથી આ સમગ્ર જગતને ધારણ કરીને રહેલો છું. હું મારા એક અંશ માત્રથી. હવે જે મારો અંશ જે છે, મારો જે આ એક અંશ જે તને કીધો એ તો તું કે કોઈ બીજું, અને એ અંશથી જ આ સમગ્ર જગતને એટલે કે આ શરીરને ધારણ કરીને રહેલો છું. તું એને જાણ. એટલે તો મહાપુરુષો વાણી દ્વારા ઈશારા કરે છે કે મન તું અળગું તે ક્યાં અથડાય, બીજો નથી બોલતો. મન તું દરિયાની લહેર સમાન છે, લહેર ક્ષમતામાં સમુદ્ર દેખાય, બીજો નથી બોલતો. તારી ઓઠે હરીને નથી દેખતો, ઊંડળ ઓઠે જેમ કનક ઢંકાય, બીજો નથી બોલતો. તારા ઠેકાણે હરીને ઠેરાવને એમ સમજે તો મહાસુખ થાય, બીજો નથી બોલતો. પરમાત્મા સભર ભર્યો છે, બધામાં એક રસ છે, બધામાં છે તો પોતામાં પણ છે. એ તો હું આગળ કહી ચૂક્યો છું કે આ પરમાત્માના અસ્તિત્વને, મનુષ્યના વ્યક્તિત્વ એટલે કે પ્રાણીના વ્યક્તિત્વએ અસ્તિત્વને ઢાંકી દીધું છે. એનું નામ જ અજ્ઞાન છે. એટલે અહીં શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન અર્જુનને કહે છે કે અથવા હે અર્જુન, આ બધું જાણવાથી, બધું પોતાના સિવાય જે છે એ બધું કહેવાય છે, એ બધું જાણવાથી તને શું ફળ છે? હું મારા એક અંશ માત્રથી, અને એ મારો અંશ તે તો તું જ છું. જે આ શરીરમાં હું કહેનારો છે તે જ પરમાત્માનો અંશ છે, અને એ અંશ વડે આ સમગ્ર જગત ધારણ કરીને રહેલો છું. એટલે કે આ શરીરને
અહીં વિભૂતિ યોગ નામનો આ 10મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. બોલો શ્રી સદગુરુ મહારાજ.